નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા તાલુકાના ડબકા ગામે ગણેશ પંડાળની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે। ત્યારે ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને ગણેશ મંડળો દ્વારા ઠેર ઠેર ગણેશજીના પંડાળોનું ડેકોરેશન સહિતની કામગીરી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાદરા તાલુકાના ડબકા ગામે પણ યુવાનો ગણેશોત્સવની રંગે ચંગે ઉજવણી કરવાની તૈયારીઓના ભાગરૂપે ગત રાત્રે ગામના કેટલાક યુવાનો દ્વારા ગણેશજીના પંડાળની કામગીરી હાથ ધરવામાં આવી। આ દરમિયાન લોખંડની એંગલ પંડાળ પરથી પસાર થતા જીવંત વીજ લાઇનને અડી જતા પંડાળમાં વીજ કરંટ ઉતર્યો, જેથી ત્યાં કામકાજ કરી રહેલા 15 જેટલા યુવકોને વીજ કરંટ લાગ્યો, જેમાં પ્રકાશ ડાયાભાઈ જાધવ ઉર્ફે સચિન નામના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 14 યુવકોને પણ અલગ અલગ જગ્યાઓ પર ઈજાઓ થવા પામી છે। ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે ગણેશ પંડાળની કામગીરી દરમિયાન આશાસ્પદ યુવાનનું વીજ કરંટ લાગવાને કારણે મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો। ગઈકાલે રાત્રે 11:30ની આજુબાજુમાં 3 તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી। તે સમયે પંડાલના બીમ 11 kVના વાયર સાથે અટેચ થતાં 15થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવાન સચિન ઉર્ફે પકાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। તે ઘણું દુઃખદ ઘટના બની હતી ડબકા તાલુકો પાદરા।